હા તો ભાઈ ગઈકાલે અમારા ભાઈ ભેંસ વીવવાની હતી તો જેના લીધે આ એનું પહેલું દૂધ છે બરોબર એક વખત હા ભાઈ બીજું દૂધ છે ઊભી રહે હા તો જે પહેલું દૂધ આવ્યું હતું ને એમાંથી ભાઈ અમે રાતે બોરી બનાવી હતી જે અમે ખાઈ લીધી હતી પણ એનો વિડીયો મેં નહોતો બનાવ્યો અને આ એનું હવે બીજી વખત દોઈને એ રહ્યું દૂધ છે તો એ દૂધનું અત્યારે અમે બનાવવા જઈ રહ્યા છીએ માવો બનાવવાનો છીએ તો મમ્મીએ એ કઢાઈમાં દૂધ લઈ લીધું છે અને એમાં જે નાખવાનું છે ને હવે નાખશે તો ભાઈ અમારા મમ્મી મસ્ત વાનગી બનાવવા જઈ રહ્યા છે તો આજે તો જો તડકો કાઢ્યો છે આમ તો ચૂલો તોકન હરગાઈએ પણ આજે તો ઘરમાં જ હરગાયો છે બધા કાળું નહીં થાય એક દિવસમાં બી કોઈ કાળું ના થાય તો એટલા માટે આજે ચૂલો આટલા રાખ્યો છે ચલો મમ્મી બનાવશે એક વાનગી આ દૂધ છે ભાઈ શું બનાવે કાવ પેડા બનાવે છે કે માવો તાને માવો માવો પેડા પેડા હું પેડા ખાવાના છે કે માવો ખાવો જ ખાવ આપણે માવો બનાવીએ પેડા નહીં બનાવવા હો બેટું ભેંસ કાલવી વણી છે ને એનું દૂધ છે બળી ના થાય બળી એક જ વખત થાય બીજી વખત માવો થાય ચલો નાખો હા મીઠાશ માટે ખાંડ નાખવામાં આવશે ઓકે લાય લાય કરવું પડે બળી જાય તો ઓલાયેલા જ કરવાનું તાના તો વાર લાગશે ઘણી ઘણી વાર લાગશે તાને બધું દૂધ બળે છે પોણી બળતા ને ઓ વાહ તો બસ ભાઈ ઓને હવે અલાય જ કરવાનું થોડી વાર બ્રેક નહીં મારવાનો થોડી વાર નહીં એટલે માવો બનતા વાર લાગે ભાઈ એમ કહેવાનો મતલબ એવો જ મમ્મીનો મતલબ ટૂંકમાં બધું દૂધ બાળવાનું હા ભાઈ તો ના જુઓ આમ જોજો ભાઈ ઓ ભાઈ એ ભંગા એ ભંગા જય શ્રી કૃષ્ણ રાધે રાધે વેલકમ બેક ટુ માય ચેનલ તો ફરીથી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે હું આશા રાખું છું કે તમે બધા તમારી જિંદગીમાં મસ્ત તંદુરસ્ત અને સારા હશો ભાઈ તો જો એ અમારા ગાય ભાઈ પરમ દિવસે જ વિવાણી છે હું તમને ગાયનો વિડીયો અંદર નાખી દઉં છું તમે જોઈ લેજો મેં વિડીયો બનાવ્યો હતો પણ મેં અપલોડ નહોતો કર્યો ભાઈ તો એટલા માટે હાલ તો અમારી ભેંસ બોન બે ગાય ના બોલી હું હા સોરી ગાય બોલી હું જોજો ભાઈ આવું ના આવું છે હા જતું રીન મોઢું પકડ મોઢું મમ્મી અમારી નવી પાડી દૂધ પીવે છે હા નહીં આવતી એટલે આટલા જ છું ઓન તો કોઈ કરવું જ નહીં આગો જોઈશું ભાઈ તાનવરી નવાઈ નો પાડી બેન અમાર એ પાડુરા પાડી જો દૂધ ભાઈ જાડું થવા આવ્યું છે જો જાડું થઈ ગયું છે હજી બળશે હજી બળશે કણકી કણકી થઈ જાય છે મસ્ત ફાટી જાય પેલા અચ્છા જો ભાઈ તૈયાર થવા જાય જો સબ ઓલમોસ્ટ અહીંયા ભાઈ અમારા કાવ્યાનો માવો બનાવતા મારા છોકરાને વાગી જો બતાવજો કેટલા વાગ્યું જુઓ ઉભા રહો એટલે હા એટલે હોઠ ઉપર આ વાગ્યું જુઓ આ હોઠમાં છોકરાનું ફૂલી ગયો છે કને વગાડ્યું મમ્મીને વગાડ્યું હા ભાઈ હવે કેમ કે અમારા કાવ્યાબેનનું વાગ્યું છે તો એટલા માટે હવે પાટો બાંધવામાં આવશે તો અમે આ સામગ્રી લઈને બેસીએ છીએ અને અમારા કાવ્યાને અમે પાટો બાંધશું ભાઈ એટલે મટી જશે હા એ પાટો બાંધશું હે ને ચલો વાંધો નહીં તો મારા કાવ્યાને હું બાંધી દઉં પાટ એટલે મારા છોકરાને મસ્ત મટી જાય
આ જુઓ ભાઈ. ઓકે, તો એકણ મેં કાવ્યાને ભાઈ પાટો બાંધી દીધો છે, પણ એ ક્યાં આવી રીતે નહીં. હવે મોઢા પર તો ભાઈ એવું અડે નહીં, વાગી જાય. બહુ લેડો મારીને બતાવવા જઈએ. હેડો આ તો જો ભાઈ પાટો બાંધીને આવ્યા અમે. દીકલાને કને કુકુ કરાવી તું બેટી આવું ઓછો સપન હું જાળી દીધું છે ને. હા પેલી બચતા પેલી વગાડી હતી. હાય અમહો જો આવ્યો છે હું દંડી પાછળની જે દંડી આવે ને એ વાગી. અરે રે 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 જો આપણો માવો તૈયાર થઈ ગયો છે. હા જો હવે ભાઈ કાવ્યાને વાગ્યામાં માવો તૈયાર થઈ ગયો અમારો. તૈયાર થઈ ગયો છે મસ્ત. મમ તૈયાર થઈ ગયું. આ જો ભાઈ અમારો યમ્મી માવો તૈયાર છે મકાના. ઓકે, તો જો ભાઈ અંધારું થઈ ગયું છે મસ્ત મજાનું. અને અમે અત્યારે જઈએ છીએ ભાઈ બાજુના ઘેર જઈએ છીએ, મારા માસીના છોકરાના એકણ જઈએ છીએ. અને રોધવાનું ચાલુ છે, અડધું બાકી છે એવું છે. કારણ કે આજે ભાઈ અમારા સુજલભાઈ છે, એમની બેનનું નામ છે જીનલ. તો આજે છે જીનલનો જન્મદિવસ છે, તો એટલા માટે અમે લોકો જઈએ છીએ એકણ બર્થડે મનાવવા જઈએ છીએ. મારો લાઇટ બંધ કરી દઉં. દરવાજા બંધ જ કરી દઉં. હા, તો ભાઈ હું જાઉં છું બર્થડે મનાવવા માટે. એકણ કેક શેક લાવ્યા છે, તો કેક ખાશું ને એવું બધું કરશું. અને અડધી રોટલી થઈ જશે ને અડધી બાકી છે. શાક બનાવવાનું બાકી છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે. ભાઈ 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો, અને 9 વાગ્યાનો ટાઈમ થવા આવ્યો છે, તો એટલા માટે ફટાફટ એકણ જઈએ છીએ. ચલો હેડો, લેટ્સ ગો. હેપી બર્થડે ભાઈ. જુઓ મારા જીનલનો ભાઈ બર્થડે છે આજે. હા, કેક શેક હા તૈયાર તો. હા જક તો ફેમિલી આવી ગઈ છે બધી બર્થડે મનાવવા માટે. To you, happy birthday to you, happy birthday dear Jinal, happy birthday to you. वीडियो में ફોટા પાડું તો શું ભેગા બસ એ ના સોટ એનું સોટારવી છે. ખોટો છે. ચલો માસી કેક ખવડાવતી. ઓકે એમાં કાવું આ છે એમાં કામ થોડી ઉભી રહેજે. હા ઉભી રહેજે. હા એને તો આખું લેવું સાલા લેવા દો કે બિચારી ને. લાલુ થોડી ક્યાંક મુકાઈ દો. ઓકે હા વારે તો
એ તો ખણ છે નહીં ઓકે ચાલો ઓહો હા હેડો હેડો હા હેડો થોડી તમારું હા થોડી પિંડો કેટલો ઊંચો છે ઉપર હા બસ આ ખરું ખવડાય ચાલુ કર્યું બોલા ભાઈને ચિપ્સ ખવડાવવા હોય છે તો બસ આવી છે ભાઈ બસ પેલી સોળી સમજો હવે ચવાણું અને કેક આપણે વેચાઈ ગયું છે અને આ બધો હા જુઓ હા આ બધા ખા બે જશું જો હોય તો અમે રહી ગયો તો માસી અમે રહી ગયો તો નહીં ખાવું નહીં કોણ અમારા છોકરો કેક ખાશે મારા પાસે હોય તો જમણવારો થાય છે બર્થડે નો જમણવારો હા એવું છે ઈસ્ટા હા ભાઈ જોવો છે